ધોરાજીના જાંજમેર ગામમાં જુગારીઓ પર પોલીસે તવાઈ બોલાવી. જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડા પાડતા 6 શખ્સો પકડાયા. ગામના સીમ વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડા પાડ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા આરોપીઓમાં સહકારી મંડળીના પ્રમુખ અનુપસિંહ ઉર્ફે અનિલ ચુડાસમા, મંત્રી અને અન્ય સભ્ય પણ સામેલ છે. પોલીસે જુગારીઓ પાસેથી 33,000ની રકમ કબજે કરીને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. તો આપણે જણાવી દઈએ કે આ તરફ ધોરાજીમાં પણ જે જુગારિયાઓ છે તેની ઉપર પોલીસે તવાઈ બોલાવી છે અને તેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે જે શખ્સો પકડાયા છે 6, તેમાં સહકારી મંડળીના પ્રમુખ અનુપસિંહ ઉર્ફે અનિલ ચુડાસમા, એમની તસવીર પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ સાથે જ મંત્રી અને સભ્ય પણ સામેલ હતા. આ તમામ 6 શખ્સોની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જુગારીઓ પાસેથી 33,000ની રકમ પણ કબજે કરી છે અને આગળની જે કાર્યવાહી છે એ કાર્યવાહી શરૂ કરી છે. તો તમારી ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક તરફ ભાવનગરમાં 3 દિવસમાં 266 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 3 દિવસથી પોલીસ તવાઈ બોલાવી રહી છે. બીજી તરફ છે જાંજમેરના દ્રશ્ય કે જ્યાં 6 જુગારીઓ પકડાયા અને આ 6 જુગારીઓમાં જે સહકારી મંડળીના પ્રમુખ છે, મંત્રી છે અને સભ્યો છે તે સામેલ હતા અને આ શખ્સો પાસેથી 33,000 રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે. ગામની સીમમાં જ જુગારધામ ચાલી રહ્યું હતું. તો ભાવનગરના પણ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે કે ભાવનગરમાં પણ જે જુગારિયાઓ છે તેની સામે સતત પોલીસ કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 3 દિવસમાં 266 જેટલા જુગારીઓને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી જે મુદ્દામાલ હતો તે મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે.